लास्ट लेक्चर में આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં જે ક્લોનિંગ વાહકનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે આપણે ક્લોનિંગ વાહક તરીકે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજનો ઉપયોગ કરીએ છીએ, એમાં ખાસ કરીને પ્લાઝમિડનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. તો પ્લાઝમિડ એટલે શું અને બેક્ટેરિયોફેજ એટલે શું એની પણ આપણે માહિતી મેળવી લીધી કે પ્લાઝમિડ એ બેક્ટેરિયામાં આવેલું વધારાનું નાનું ગોળાકાર ડીએનએ છે જે પોતાની જાતે સ્વયંજનન પામી શકે છે અને એના આ ગુણધર્મનો ઉપયોગ આપણે બાયોટેકનોલોજીમાં કરીએ છીએ. તો પ્લાઝમિડને ક્લોનિંગ વાહક તરીકે પસંદ કરી અને વિદેશી ડીએનએના ટુકડાને આ પ્લાઝમિડ સાથે જોડી યજમાનમાં એનું સ્થળાંતરણ કરવામાં આવે છે અને યજમાનમાં વિદેશી ડીએનએના ટુકડાની અથવા પુનઃસંયોજિત ડીએનએના ટુકડાની અનેક નકલો પ્રાપ્ત કરવામાં આવે છે. તો આ રીતના બાયોટેકનોલોજીમાં પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ કરી ઇન્સ્યુલિન કે કેટલીક રસી બનાવવા માટે કે કેટલીક નિપજો બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવા ક્લોનિંગ વાહકમાં કઈ વિશેષતા હોવી જોઈએ એની આપણે વાત કરી રહ્યા છીએ. તો પહેલાં આપણે બે વિશેષતાની વાત કરી લીધી કે પ્લાઝમિડ એટલે કે જે ક્લોનિંગ વાહક છે એમાં પહેલી વિશેષતા હોવી જોઈએ કે ક્લોનિંગ વાહકમાં સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ. તો અહીંયા તમને આકૃતિ આપેલી છે એ ઈ કોલાઈમાં ક્લોનિંગ વાહક PBR 322ની આપેલી છે, જેમાં ઈ કોલાઈનું પ્લાઝમિડ આપ્યું છે PBR 322, જેમાં સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન જેને ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહેવાય છે, જેને ટૂંકમાં ઓરી તરીકે ઓળખવામાં આવે છે. તો સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન એટલે શું એ પણ તમને સમજાવ્યું કે પ્લાઝમિડમાં એટલે કે ક્લોનિંગ વાહકમાં જે સ્થાને વિદેશી ડીએનએનો ટુકડો જોડાય છે અને જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે તેને સ્વયંજનનની ઉત્પત્તિનું સ્થાન અથવા ઓરિજિન ઓફ રેપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઓરિજિન ઓફ રેપ્લિકેશનની આપણે વાત કરીએ તો આ સ્વયંજનનની ઉત્પત્તિનું સ્થાન એ જે વિદેશી ડીએનએ છે એની અથવા ઇચ્છિત ડીએનએ છે એની કેટલી નકલો પ્રાપ્ત કરવી છે એનું નિયંત્રણ કરવા માટે પણ ઓરી મદદ કરે છે. તો ઓરી એટલે શું તમને ખ્યાલ આવી ગયો? સ્વયંજનનની ઉત્પત્તિનું સ્થાન કે જ્યાં વિદેશી ડીએનએનો ટુકડો જોડાય છે અને તેના સ્વયંજનનની શરૂઆત થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક આપણે બીજો ટોપિક એમાં સમજ્યા હતા કે પસંદગીમાન રેખક. તો ક્લોનિંગ વાહકમાં પસંદગીમાન રેખકનું સ્થાન હોવું જોઈએ. તો આ પસંદગીમાન રેખક એટલે શું? તો આ પ્લાઝમિડ PBR2માં અહીંયા બે પસંદગીમાન રેખક સ્થાન આપેલા છે, એમ્પિસિલિન R અને ટેટ્રાસાઇક્લિન R. એટલે કે ક્લોનિંગ વાહકમાં સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાનની બાજુમાં પસંદગીમાન રેખક આવેલા હોય છે. આ પસંદગીમાન રેખકનું કાર્ય શું છે? પસંદગીમાન રેખક એ બિન પરિવર્તનીય અથવા અપરિવર્તનીય એટલે કે જે બિન પુનઃસંયોજિત ઘટકો છે એને ઓળખે છે અને એને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે જે પુનઃસંયોજિત એટલે કે પરિવર્તનીય ઘટકો છે એને ઓળખી એની વૃદ્ધિ કરવામાં પસંદ કરવા માટે અનુમતિ આપવાનું કામ કરે છે. જે ઇકોલાઈ બેક્ટેરિયા છે એનું જે પ્લાઝમિડ છે જે ક્લોનિંગ વાહક તરીકે ઉપયોગમાં લેવાય છે, તો પુનઃસંયોજિત ઇકોલાઈ બરાબર જેનું પુનઃસંયોજિત પ્લાઝમિડ છે એ પુનઃસંયોજિત પ્લાઝમિડમાં 4 પસંદગીમાન રેખકો આવેલા હોય છે, જેમ કે એમ્પિસિલિન R, એમ્પિસિલિન, ટેટ્રાસાઇક્લિન, પછી કેનામાઇસિન, ક્લેરામેક્ફોએ નિકોલ આવા એન્ટીબાયોટિક્સ નું અવરોધન કરતા જનીનો એમાં આવેલા હોય છે. બરાબર, પસંદગીમાન રેખકો તરીકે વર્તે છે. બરાબર, એન્ટીબાયોટિક્સ અવરોધન કરતા જનીનો એ ઈ કોલાઈના પ્લાઝમિડમાં જોવા મળે છે, પુનઃસંયોજિત ઈ કોલાઈના પ્લાઝમિડમાં જોવા મળે છે. જ્યારે સામાન્ય ઈ કોલાઈના પ્લાઝમિડમાં આવા પસંદગીમાન રેખકો અથવા તો એન્ટીબાયોટિક્સનું અવરોધન કરતા જનીનો સામાન્ય ઈ કોલાઈમાં જોવા મળતા નથી. ત્યાર પછીના નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો ત્રીજી વિશેષતા હોવી જોઈએ ક્લોનિંગ વાહકમાં ક્લોનિંગ જગ્યા, ક્લોનિંગ સાઇટ્સ. તો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે ક્લોનિંગ સાઇટ્સ અથવા ક્લોનિંગ જગ્યાઓ એ 3 અથવા 4 માર્ક્સમાં ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછાય છે. તો આગળ ત્રીજો પોઈન્ટ
સમજીએ વિદેશી ડીએનએને ક્લોનિંગ વાહકમાં જોડાવા માટે ક્લોનિંગ જગ્યા એટલે કે ક્લોનિંગ સાઇટ્સ હોવી જોઈએ એની આપણે વાત કરીએ. મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન છે, વારંવાર બોર્ડમાં પૂછાતો ક્વેશ્ચન છે ફૂલ ક્વેશ્ચન તરીકે. તો એની આકૃતિ પણ યાદ રાખવાની છે અને એનું વર્ણન પણ યાદ રાખવાનું છે. તો ફરીથી એકવાર ફિગર તમને સમજાવું છું. અહીંયા ઈ કોલાઈ ક્લોનિંગ વાહક PBR 322 આપેલું છે, જેમાં ઓરી એટલે કે અહીંયા ઓરિજિન ઓફ રેપ્લિકેશન સ્વયંજનનની ઉત્પત્તિનું સ્થાન આપેલું છે. અહીંયા એમ્પિસિલિન R અને ટેટ્રાસાઇક્લિન R એ પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા જનીનો છે. ત્યાર પછી અહીંયા જે બધા નામ આપેલા છે, હાઇન્ટ 3, BAM H1, SAL1, PDU2, PST1, PDU1, EcoR1 અને CLE1 એ રિસ્ટ્રિક્શન સ્થાનો પર ઉત્સેચકો આવેલા હોય છે કે જ્યાં વિદેશી ડીએનએનો ટુકડો આમાંના કોઈ એક સ્થાન પર જોડાઈ શકે. બરાબર, તો આકૃતિ પણ તમારે યાદ રાખવાની છે. તો આગળ આપણે વાત કરીએ છીએ ક્લોનિંગ જગ્યા અથવા ક્લોનિંગ સાઇટ્સની. મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. વિદેશી ડીએનએને જોડાવા માટે સામાન્ય રીતે વાહક એટલે કે ઈ કોલાઈનું જે ક્લોનિંગ વાહક છે એ ક્લોનિંગ વાહકમાં ઉપયોગમાં રહેલા ક્લોનિંગ વાહકમાં રિસ્ટ્રિક્શન સ્થાનો માટે વાહકમાં ખૂબ જ ઓછી કે એક જ મોટા ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. બરાબર, એટલે અહીંયા પહેલા પોઈન્ટમાં તમને એવું કહેવા માંગે છે કે જે વિદેશી ડીએનએનો ટુકડો આપણે અહીંયા વાહકમાં જોડવાનો છે એ વાહકમાં વિદેશી ડીએનએને જોડવા માટે અહીંયા વાહકમાં જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ કાં તો ખૂબ જ ઓછી સંખ્યામાં હોવા જોઈએ અથવા તો એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. વિદેશી ડીએનએને જોડાવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે આ બધા જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે જે ઉપયોગમાં વિદેશી ડીએનએને જોડવા માટે વાહકમાં જોડવા માટે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આપણે ઉપયોગમાં લઈ રહ્યા છીએ એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં ખૂબ જ ઓછી કે મોટા ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. આ વાહકમાં આ જે બધા ઉત્સેચકો છે જેનું ડીએનએના વિદેશી ડીએનએને જોડવા માટે અહીંયા વાહકમાં ઓળખક્રમ સાથે જોડવા માટે જે ઉપયોગમાં લઈએ છીએ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એના માટે વાહકમાં કોઈ એક જ અથવા ઓછી ઓળખ જગ્યા હોવી જોઈએ. બરાબર, ફરીથી યાદ રાખજો, જે વિદેશી ડીએનએનો ટુકડો આપણે વાહકમાં જોડવાનો છે તે વાહકમાં વિદેશી ડીએનએના ટુકડાને જોડવા માટે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આપણે ઉપયોગમાં લઈએ છીએ એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં કોઈ એક જ અથવા ઓછી ઓળખ જગ્યા અથવા તો ઓળખક્રમ હોવો જોઈએ. હવે ઓળખક્રમ એટલે શું એની વાત આપણે આગળ કરી લીધી છે. ઓળખક્રમ એટલે કે વાહકમાં આવેલી એવી 6 ન્યુક્લિયોટાઇડ બેઝનો ક્રમ કે જ્યાં વિદેશી ડીએનએનો ટુકડો જોડાય છે એને ઓળખક્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે પહેલો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે વિદેશી ડીએનએને જ્યારે આપણે વાહકમાં જોડવાનો છે અને વાહકમાં જોડવા માટે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આપણે લઈએ છીએ એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં કોઈ એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ અથવા તો ઓછી ઓળખ જગ્યા હોવી જોઈએ. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક યાદ રાખવાનો છે, વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હોવાથી ઘણા બધા ટુકડા થઈ જશે કે જે જટિલ ક્લોનિંગને વધારે જટિલ બનાવી દે છે. હવે આ વાહક છે, બરાબર, એ વાહકમાં ઘણી બધી એકથી વધારે ઓળખ જગ્યા હોય છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને જોડાવા માટે ઘણી બધી ઓળખ જગ્યાઓ હોય છે અને એના કારણે વાહકના ઘણા બધા ટુકડા થઈ જાય છે જે જનીન ક્લોનિંગને જટિલ બનાવી દે છે. ઉદાહરણ તરીકે તમને આપેલું છે, દાખલા તરીકે વિદેશી ડીએનએનું જોડાણ એ બંને પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી કોઈ એકમાં આવેલ રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવેલી છે. બરાબર, આપણે જે વિદેશી ડીએનએનું આ પ્લાઝમિડમાં કે વાહકમાં જોડાણ કરવાનું છે તો વિદેશી ડીએનએનું અહીંયા જે પ્રતિજૈવિક અવરોધન કરતા જે જનીનો છે જેમ કે એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન એ પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા જનીનો છે. આ બંને સ્થાનમાંથી કોઈ એક સ્થાન પર આવેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો સાથે કરવાનું છે. બરાબર, તો અહીંયા ઉદાહરણ તમને આપેલું છે કે ઉદાહરણ તરીકે વિદેશી ડીએનએ ને વાહક PBR 322 માં સ્થિત ટેટ્રાસાઇક્લિન
જનીનના બાઉન્ડ H1 સાથે જોડી શકો છો। દાખલા તરીકે આપણે અહીંયા બે પ્રતિજૈવિક અવરોધન કરતા જનીનો છે, તો વિદેશી ડીએનએ ને આ બંનેમાંથી કોઈ એકના રિસ્ટ્રિક્શન ઉત્સેચક સાથે જોડવામાં આવે છે। તો દાખલા તરીકે આપણે વાહકમાં વિદેશી ડીએનએ PBR 322 માં આવેલા ટેટ્રાસાઇક્લિન ઉપર આવેલા બાઉન્ડ H1 સાથે આપણે જોડી શકીએ છીએ, બરાબર। આગળ પુનઃસંયોજિત પ્લાસ્મિડ એટલે જેને રિકોમ્બિનન્ટ ડીએનએ અથવા રિકોમ્બિનન્ટ પ્લાસ્મિડ કહેવાય છે, એ પર્યાપ્ત ડીએનએ દાખલ થવાથી ટેટ્રાસાઇક્લિન અવરોધન ગુમાવે છે। હવે જે વિદેશી ડીએનએ નો ટુકડો જોડ્યો આપણે, એટલે જે પુનઃસંયોજિત પ્લાસ્મિડ બન્યું, વિદેશી ડીએનએ અથવા પર્યાપ્ત ડીએનએ પ્લાસ્મિડમાંથી વાહકમાં દાખલ થવાથી જે નવું પ્લાસ્મિડ બન્યું એને પુનઃસંયોજિત પ્લાસ્મિડ કહેવાય છે। તો પુનઃસંયોજિત પ્લાસ્મિડ એ પર્યાપ્ત ડીએનએ દાખલ થવાથી એટલે કે જે વિદેશી ડીએનએ નો ટુકડો અંદર દાખલ થયો છે એના કારણે પોતે ટેટ્રાસાઇક્લિન અવરોધન ગુમાવે છે, ટેટ્રાસાઇક્લિન પ્રત્યેનું અવરોધન ગુમાવે છે। પરંતુ પુનઃસંયોજન પામતા ઘટકોને એમ્પિસિલિન માધ્યમમાં આપણે મૂકીએ, એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકોના લેપન દ્વારા પુનઃસંયોજન ન પામતા ઘટકોથી અલગ પસંદ કરી શકાય છે, બરાબર। તો એમ કહી શકાય કે પુનઃસંયોજિત પ્લાસ્મિડ એ ટેટ્રાસાઇક્લિન અવરોધન પુનઃસંયોજિત પ્લાસ્મિડમાં પર્યાપ્ત ડીએનએ અથવા વિદેશી ડીએનએ દાખલ કરવાના કારણે જે પુનઃસંયોજિત પ્લાસ્મિડ છે એ ટેટ્રાસાઇક્લિન અવરોધન ગુમાવે છે। પરંતુ પુનઃસંયોજન પામતા ઘટકોને એટલે જે સંયોજનો જે ઘટકો પુનઃસંયોજન પામે છે એ ઘટકોને આપણે એમ્પિસિલિન માધ્યમમાં મૂકીએ, બરાબર। એમ્પિસિલિન યુક્ત માધ્યમમાં રહેલા પરિવર્તનીય ઘટકોના લેપન દ્વારા પુનઃસંયોજન ન પામતા ઘટકોથી અલગ પસંદ કરી શકાય છે। તો ટૂંકમાં એમ કહી શકાય પુનઃસંયોજન પામતા ઘટકોને જો એમ્પિસિલિન માધ્યમ પર પરિવર્તનીય ઘટકોના લેપન દ્વારા પુનઃસંયોજન ન પામતા ઘટકો દ્વારા અલગ કરી શકીએ છીએ। ટૂંકમાં બંને માધ્યમ ઉપર આપણે એમ કરી શકીએ કે જે પુનઃસંયોજન પામે છે એ ઘટકો અને જે પુનઃસંયોજન પામતા નથી એ ઘટકોને અલગ પાડી શકીએ છીએ, પરિવર્તનીય ઘટકો અને અપરિવર્તનીય ઘટકોને અલગ પાડી શકીએ છીએ। દાખલા તરીકે આગળ તમને આપ્યું છે એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ કરવાવાળા રૂપાંતરો એટલે કે પરિવર્તનીય ઘટકોને હવે ટેટ્રાસાઇક્લિન માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવે છે। જે ઘટકોને અહીંયા પુનઃસંયોજન પામતા ઘટકોને આપણે એમ્પિસિલિન માધ્યમ ઉપર વૃદ્ધિ કરાવે, હવે એ પુનઃસંયોજન પામતા ઘટકોને હવે આપણે ટેટ્રાસાઇક્લિન યુક્ત માધ્યમ પર સ્થળાંતરિત કરાવીએ તો સ્થળાંતરિત કરવામાં આવે છે, એટલે કે એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર પુનઃસંયોજન પામતા ઘટકોને હવે ટેટ્રાસાઇક્લિન માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવે છે। ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ યાદ રાખવાનો છે, પુનઃસંયોજિત ઘટકો એ એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે પરંતુ ટેટ્રાસાઇક્લિન માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં। એટલે જે પુનઃસંયોજિત ઘટકોનું નિર્માણ થાય છે એ પુનઃસંયોજિત ઘટકો આ એમ્પિસિલિન વાળા માધ્યમ પર વૃદ્ધિ પામશે પણ ટેટ્રાસાઇક્લિન વાળા માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં। જ્યારે બિનસંયોજિત આગળ આપણે વાત કરીએ વૃદ્ધિ પામશે પરંતુ ટેટ્રાસાઇક્લિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં, પરંતુ પુનઃસંયોજન ન પામતા ઘટકો બંને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમ પર વૃદ્ધિ પામે છે। એટલે ટૂંકમાં અહીંયા એવું કહેવા માંગે છે કે જ્યારે આપણે વિદેશી ડીએનએના ટુકડાને જે આ પ્લાસ્મિડમાં બે પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા જનીનો આવેલા છે જેમ કે એમ્પિસિલિન આર અને ટેટ્રાસાઇક્લિન આર, તો આપણે જ્યારે PBR 322માં વિદેશી ડીએનએના ટુકડાને અહીંયા ટેટ્રાસાઇક્લિન યુક્ત માધ્યમમાં બાઉન્ડ H1 સાથે જોડીએ તો એ જે પુનઃસંયોજિત ડીએનએ છે અથવા પુનઃસંયોજિત પ્લાસ્મિડ છે એ અહીંયા ટેટ્રાસાઇક્લિન પ્રત્યે અવરોધન ગુમાવે છે, બરાબર। તો આ પુનઃસંયોજિત ઘટકો જે છે એ એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે પણ ટેટ્રાસાઇક્લિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં। પાછું પુનઃસંયોજિત ઘટકોને આપણે જો એમ્પિસિલિન યુક્ત માધ્યમમાંથી ટેટ્રાસાઇક્લિન યુક્ત માધ્યમ પર સ્થળાંતરણ કરાવીએ તો તે ત્યાં વૃદ્ધિ પામશે નહીં। જ્યારે બિન પુનઃસંયોજિત એ એમ્પિસિલિન યુક્ત
માધ્યમ પર પણ વૃદ્ધિ પામશે અને ટેટ્રાસાયક્લિન માધ્યમ પર પણ વૃદ્ધિ પામે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો વૃદ્ધિ પામશે એક એન્ટીબાયોટિક્સ અવરોધક જનીન એ બે અવરોધક જનીન છે, બરાબર. એક ટેટ્રાસાયક્લિન આર અને બીજું એમ્પિસિલિન આર. તો આ બંને જનીનો પૈકી એક એન્ટીબાયોટિક્સ એટલે કે એક એન્ટીબાયોટિક્સ અવરોધક જનીન છે. એ એન્ટીબાયોટિક્સ અવરોધક જનીન એ રૂપાંતરકો એટલે કે પુનઃસંયોજિતોની પસંદગીમાં મદદ કરે છે, જ્યારે બીજું એન્ટીબાયોટિક્સ અવરોધક જનીન એ વિદેશી ડીએનએના પ્રવેશથી નિષ્ક્રિય થઈ જાય છે અને પુનઃસંયોજિતની પસંદગીમાં મદદ કરે છે. તો અહીંયા જે બે અવરોધક જનીન આવેલા છે, એન્ટીબાયોટિક્સ અવરોધક જનીન બે આવેલા છે. કયા બે અવરોધક છે? કયા બે એન્ટીબાયોટિક્સ અવરોધક જનીન આવેલા છે? એક એમ્પિસિલિન આર અને બીજું ટેટ્રાસાયક્લિન આર. તો અહીંયા એક એન્ટીબાયોટિક્સ અવરોધક જનીન એ પુનઃસંયોજિતની પસંદગીમાં મદદ કરે છે અને બીજું એન્ટીબાયોટિક્સ અવરોધક જનીન છે એ વિદેશી ડીએનએ દાખલ થવાથી નિષ્ક્રિય થઈ જાય છે અને પરિણામે પુનઃસંયોજિતની પસંદગી કરવામાં વધારે સરળતા રહેશે, બરાબર. હવે આગળ વાત કરીએ તો બીજો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે એન્ટીબાયોટિક્સના નિષ્ક્રિય થઈ જવાના કારણે એન્ટીબાયોટિક્સ જે નિષ્ક્રિય થઈ જાય છે એના કારણે પુનઃસંયોજિતની પસંદગી એક જટિલ પ્રક્રિયા બની જાય છે. આમાંનું એક એન્ટીબાયોટિક્સ નિષ્ક્રિય થઈ જાય છે, એના કારણે પુનઃસંયોજિત ઘટકોની જે આપણે પસંદગી કરવી છે એ એક જટિલ પ્રક્રિયા બની જાય છે. તો હવે આપણે કઈ રીતે પુનઃસંયોજિત ઘટકો અને બિન પુનઃસંયોજિત ઘટકો એને અલગ પસંદ કરી શકીએ? હવે પુનઃસંયોજિત એટલે એનો મતલબ એ કે જે બેક્ટેરિયામાં જે પ્લાઝમિડમાં આપણે વિદેશી ડીએનએનો ટુકડો દાખલ કરેલો છે પુનઃસંયોજિત ઘટક કહેવાય, અને જેમાં વિદેશી ડીએનએનો ટુકડો નથી એ બિન પુનઃસંયોજિત ઘટકો કહેવાય. તો એક એન્ટીબાયોટિક્સ નિષ્ક્રિય થઈ જવાના કારણે પુનઃસંયોજિતની પ્રક્રિયા પુનઃસંયોજિત ઘટકોની પસંદગી એક જટિલ પ્રક્રિયા બની જાય છે. તો હવે કઈ રીતે આપણે પુનઃસંયોજિત ઘટકો અને બિન પુનઃસંયોજિત ઘટકોને અલગ પારખી શકીએ અથવા તો ઓળખી શકીએ? તો એના માટે નેક્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે એન્ટીબાયોટિક્સના નિષ્ક્રિય થઈ જવાના કારણે પુનઃસંયોજિતની પસંદગી એક જટિલ પ્રક્રિયા બની જાય છે. તેમાં જુદા જુદા એન્ટીબાયોટિક્સ ધરાવતી બંને પ્લેટમાં વિદ્યુત લેપન, કારણ કે તેમાં બંને એન્ટીબાયોટિક્સ અથવા જુદા જુદા એન્ટીબાયોટિક્સ ધરાવતી બંને પ્લેટમાં વિદ્યુત લેપન એક સાથે કરવું પડે છે. એટલે કઈ રીતે ખ્યાલ આવે કે આ પુનઃસંયોજિત ઘટકો છે બિન પુનઃસંયોજિત ઘટકો છે? તો એ બંનેને ઓળખવા માટેની પાછી એક પ્રોસેસ તમને આપેલી છે કે જેથી વૈકલ્પિક પસંદગીમાં લેખકને વિકસાવવામાં આવ્યું છે. હવે જે એન્ટીબાયોટિક્સ છે નિષ્ક્રિય થઈ જાય છે એના કારણે પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિત ઘટકોની ઓળખ છે એ વધારે જટિલ બની જાય છે, કારણ કે આ બધા ઘટકોનું જુદા જુદા એન્ટીબાયોટિક્સ ધરાવતી બંને પ્લેટમાં એનું વિદ્યુત લેપન કરવામાં આવે છે, એટલે બંનેને ઓળખવું મુશ્કેલ બની જાય છે. તો એ ઓળખવા માટે કયા ઘટકો પુનઃસંયોજિત છે એટલે કે રિકોમ્બિનન્ટ છે અને કયા પુનઃસંયોજિત નથી એ ઘટકોને ઓળખવા માટે વૈકલ્પિક પસંદગીમાન લેખકને વિકસાવવામાં આવ્યું છે. હવે આ વૈકલ્પિક પસંદગીમાન લેખક એટલે શું? તો વૈકલ્પિક પસંદગીમાન લેખક એટલે કે વૈકલ્પિક પસંદગીમાન લેખકને વિકસાવવામાં આવ્યું છે કે જે રંગસર્જક પદાર્થની હાજરીમાં પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને તેમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાના આધારે ઓળખી શકાય છે. હવે જે આ વાહકમાં જે ઘટકો બને છે, બંને પ્રકારના ઘટકો હોય ઉત્પન્ન થાય, પુનઃસંયોજિત ઘટકો અને બિન પુનઃસંયોજિત ઘટકો. પુનઃસંયોજિત ઘટકો કે જેમાં ઇચ્છિત ડીએનએ હાજર છે એને પુનઃસંયોજિત ઘટકો કહેવાય, અને જેમાં ઇચ્છિત ડીએનએ હાજર નથી એને બિન પુનઃસંયોજિત ઘટકો કહેવાય. તો એને ઓળખવા માટે વૈકલ્પિક પસંદગીમાન લેખક વિકસાવવામાં આવ્યું છે. તો વૈકલ્પિક પસંદગીમાન લેખકની હાજરીમાં રંગસર્જક પદાર્થની હાજરીમાં પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને તેમને પુનઃસંયોજિત ઘટકો અને બિન પુનઃસંયોજિત ઘટકોને તેમના રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાના આધારે અલગ પાડી શકાય છે. કઈ રીતે? તો એમાં તમને એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે કે જ્યારે આરડીએનએ એટલે રિકોમ્બિનન્ટ ડીએનએ જે પુનઃસંયોજિત ડીએનએ છે એ પુનઃસંયોજિત ડીએનએને
આપણે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવીએ, એવી શૃંખલા કે જેમાં બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક આવેલો છે એમાં આરડીએનએ પ્રવેશ કરાવીએ તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય છે. યાદ રાખજો, આરડીએનએ એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ આપણે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક ધરાવતી સાંકેતિક શૃંખલામાં દાખલ કરીએ તો બીટા ગેલેક્ટોસાઇડેઝના ઉત્પન્ન કરતા જનીન નિષ્ક્રિય થઈ જાય છે. બરાબર. પરિણામે શું થશે? નિષ્ક્રિય બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન એ નિષ્ક્રિય થઈ જાય છે, જેને નિવેશી નિષ્ક્રિયતા તરીકે ઓળખવામાં આવે છે. હવે જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ ન હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતનું નિર્માણ થાય છે. જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ ન હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહત એટલે કે કોલોનીનું નિર્માણ થાય છે. એટલે કે જે બેક્ટેરિયાનું નિર્માણ થાય છે એ ભૂરા રંગની હોય છે. બરાબર. અને તેની વસાહત કોઈ રંગ ઉત્પન્ન કરતી. ત્યાર પછી આપણે બીજું પોઈન્ટ યાદ રાખવાનું છે કે નિવેશની હાજરી એ બીટા ગેલેક્ટોસાઇડેઝની નિવેશી નિષ્ક્રિયતામાં પરિણમે છે, જેથી કરીને તેની વસાહત કોઈ પણ રંગ ઉત્પન્ન કરતી નથી, જેને પુનઃસંયોજિત વસાહત કહેવાય. ટૂંકમાં બિન પુનઃસંયોજિત વસાહત હશે જેમાં રિકોમ્બિનન્ટ ડીએનએ નથી, એવી બિન પુનઃસંયોજિત બેક્ટેરિયાની વસાહત એ રંગ ઉત્પન્ન કરે છે, વાદળી રંગ ઉત્પન્ન કરે છે. જ્યારે જે પુનઃસંયોજિત ડીએનએ હશે, પુનઃસંયોજિત એટલે કે આરડીએનએની વસાહત હશે, એ નિવેશની હાજરીના કારણે બીટા ગેલેક્ટોસાઇડેઝની નિવેશી નિષ્ક્રિયતામાં પરિણમે છે અને એના કારણે એ રંગ ઉત્પન્ન કરતી નથી. અને કોઈ પણ રંગ ઉત્પન્ન કરતી ના હોય એવી કોલોની એ પુનઃસંયોજિત કોલોની એટલે કે પુનઃસંયોજિત બેક્ટેરિયા, રિકોમ્બિનન્ટ ડીએનએ ધરાવતા બેક્ટેરિયા કહી શકાય. તો આ રીતના ક્લોનિંગ જગ્યાવાળો પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે. મોસ્ટ ટાઈમથી ટોપિક છે, ફરીથી યાદ રાખી લેજો. ક્લોનિંગ જગ્યાઓ અથવા તો ક્લોનિંગ સાઇટ્સ. તો ક્લોનિંગ વાહકમાં વિદેશી ડીએનએને જોડાવા માટે ક્લોનિંગ જગ્યા હોવી જરૂરી છે. મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન છે. બરાબર સમજી, વાંચી અને તૈયાર કરી લેજો. બોર્ડ માટે અગત્યનો ક્વેશ્ચન છે. આકૃતિ પણ તમારે એટલી જરૂરી છે. ફરીથી યાદ રાખજો, અહીંયા ઇકોલાઈ ક્લોનિંગ વાહક PBR 322 આપેલું છે, જેમાં ORI એટલે કે સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન આપેલું છે, જેમાં એમ્પિસિલિન R અને ટેટ્રાસાઇક્લિન R એ પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યે અવરોધન કરતા જનીનો છે. અને ત્યાર પછીના બધા જે સાઇટ પર નામ આપેલા છે, HIND3, BAM-H1, SAL1, PBU2, PHD1, PBU1, EcoR1, CLE1 એ બધા જ રિસ્ટ્રિક્શન સ્થાનો પર આવેલા ઉત્સેચકો છે. બરાબર. જે વિદેશી ડીએનએને પ્લાઝમિડ સાથે એટલે કે વાહક સાથે જોડવા માટેનું કામ કરે છે. તો ફરીથી ટોપિક યાદ રાખજો. ફરીથી હું તમને સમજાવું છું ક્લોનિંગ જગ્યા અથવા ક્લોનિંગ સાઇટ્સ એટલે શું. તો એમાં પહેલો પોઈન્ટ યાદ રાખવાનો છે, વિદેશી ડીએનએને જોડાવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વિદેશી ડીએનએને વાહકમાં જોડવા માટે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આજુબાજુ જે દર્શાવ્યા છે એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ઉપયોગ કરીએ છીએ. એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને જોડાવા માટે વાહકમાં ખૂબ જ ઓછી અથવા તો એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ, ઓળખક્રમ હોવો જોઈએ. એટલે આ બધા જે ઉત્સેચકો છે કે જેની મદદથી વિદેશી ડીએનએને આપણે વાહકમાં જોડવાનું છે, તો એ વાહકમાં આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે ખૂબ જ ઓછી જગ્યા અથવા કોઈ એક જ ઓળખક્રમ હોવો જોઈએ. ઓળખક્રમ એટલે એની માહિતી પણ આપણે આગળ આપી દીધી છે. ઓળખક્રમ એટલે કે જ્યાં વિદેશી ડીએનએનો ટુકડો રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી જે સ્થાન પર જોડાય છે એને ઓળખક્રમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આગળ વાત કરીએ તો વાહકની અંદર આવા એકથી વધારે ઓળખ જગ્યાઓ છે. આ જે પ્લાઝમિડ છે, જે વાહક છે, એની અંદર આવી ઘણી બધી ઓળખ જગ્યાઓ હોય છે અને એના કારણે એના ઘણા બધા ટુકડા થઈ જાય છે, જે જનીન ક્લોનિંગને જટિલ બનાવી દે છે. તો આગળ વિદેશી ડીએનએનું જોડાણ એ બંને પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી કોઈ એકમાં આવેલ રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. બરાબર. વાહક વિદેશી ડીએનએનું જોડાણ પ્લાઝમિડમાં આવેલા
આવેલા જે બે પ્રતિજૈવિક અવરોધક જનીનો છે, પ્રતિજૈવિક અવરોધક જનીનો છે, એમાંથી કોઈ એકમાં સ્થિત ઉત્સેચકો એટલે કે રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. દાખલા તરીકે વિદેશી ડીએનએને TBR 322 માં આપણે ટેટ્રાસાઇક્લિન જે વિદેશી ટેટ્રાસાઇક્લિન જે આપણે કહીએ કે અવરોધન પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતું જનીન છે ટેટ્રાસાઇક્લિન R, એના બામ H1 સાથે આપણે જોડી શકીએ છીએ. બરાબર. તો દાખલા તરીકે આપણે વિદેશી ડીએનએને TBR 322 માં ટેટ્રાસાઇક્લિન વાળું જે અવરોધન કરતું જનીન છે, ટેટ્રાસાઇક્લિન પ્રતિરોધી જનીન છે, એના બામ H1 સાથે આપણે જોડીએ. બરાબર. તો પુનઃસંયોજિત પ્લાઝમિડ એટલે જેમાં આપણે વિદેશી ડીએનએ દાખલ કરીએ છીએ અથવા પરજાત ડીએનએ દાખલ કરીએ છીએ. તો પુનઃસંયોજિત પ્લાઝમિડમાં પરજાત ડીએનએ દાખલ થવાથી પુનઃસંયોજિત પ્લાઝમિડ જે બન્યું કે જેમાં પરજાત ડીએનએ આપણે દાખલ કર્યું, તો પુનઃસંયોજિત પ્લાઝમિડમાં પરજાત ડીએનએ દાખલ થવાથી ટેટ્રાસાઇક્લિન એ અવરોધન ગુમાવે છે. ટેટ્રાસાઇક્લિન અવરોધન ગુમાવે છે. પુનઃસંયોજિત પ્લાઝમિડ એમાં પરજાત ડીએનએ દાખલ થવાથી એ ટેટ્રાસાઇક્લિન અવરોધન ગુમાવે છે. અહીંયા આપણે વિદેશી ડીએનએ દાખલ કર્યું, તો વિદેશી ડીએનએ દાખલ થવાથી આ જે વાહક છે પુનઃસંયોજિત પ્લાઝમિડ છે એ ટેટ્રાસાઇક્લિન અવરોધન ગુમાવે છે. પરંતુ પુનઃસંયોજન પામતા જે ઘટકો છે એને આપણે એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર પરિવર્તનીય ઘટકોના લેપન દ્વારા પુનઃસંયોજન ન પામતા ઘટકોથી અલગ ઓળખી શકીએ છીએ. હવે આપણે કઈ રીતે ઓળખી શકીએ કે આમાં કેટલા ઘટકો પુનઃસંયોજન પામ્યા છે અને કયા ઘટકો પુનઃસંયોજન નથી પામતા? કારણ કે સ્વયંજનન ઘણા બધા થવાનું છે. પ્લાઝમિડ છે એની ઘણી બધી નકલો બનાવવાનું છે. પ્લાઝમિડમાં એ ગુણધર્મ છે કે સ્વયંજનન પામે એના જેવી ઘણી બધી નકલો બનાવવાના છે. તો આમાં ઘણા બધા પ્લાઝમિડ બનાવવાના. તો એમાંના કયા પ્લાઝમિડ પુનઃસંયોજિત છે અને કયા બિન પુનઃસંયોજિત છે એને ઓળખવું હોય તો કઈ રીતે ઓળખી શકાય? તો પુનઃસંયોજિત ઘટકોને એમ્પિસિલિન યુક્ત માધ્યમમાં પરિવર્તનીય ઘટકોના લેપન દ્વારા નક્કી કરી શકીએ કે કયા પુનઃસંયોજિત ઘટકો છે અને કયા બિન પુનઃસંયોજિત ઘટકો છે. એ બંનેને ઓળખી શકીએ છીએ, અલગ પાડી શકીએ છીએ. એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ કરવાવાળા રૂપાંતરણો એટલે કે પુનઃસંયોજિતો અથવા પરિવર્તનીય ઘટકો એટલે કે પુનઃસંયોજિત ઘટકો કે જે એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ કરે છે, હવે એને આપણે જો ટેટ્રાસાઇક્લિન યુક્ત માધ્યમ પર સ્થળાંતરણ કરાવીએ તો પુનઃસંયોજિત ઘટકો એ એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે, પરંતુ ટેટ્રાસાઇક્લિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં. ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે, પુનઃસંયોજિત ઘટકોને એમ્પિસિલિન યુક્ત માધ્યમમાંથી હવે જો ટેટ્રાસાઇક્લિન યુક્ત માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવે તો પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર પરિવર્તનીય ઘટકો અથવા પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે, પણ ટેટ્રાસાઇક્લિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં, કારણ કે એને અહીંયા પોતાનું અવરોધન ગુમાવ્યું છે. પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિન યુક્ત માધ્યમ ઉપર વૃદ્ધિ પામશે, પણ એ પુનઃસંયોજિત ઘટકોને જો આપણે ટેટ્રાસાઇક્લિન યુક્ત માધ્યમ પર સ્થળાંતરણ કરાવીએ તો પુનઃસંયોજિત ઘટકો ટેટ્રાસાઇક્લિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામતા નથી. ત્યાર પછીનો પોઈન્ટ યાદ રાખવાનો છે, આ જે ટેટ્રાસાઇક્લિન માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવે છે તો પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે, પરંતુ ટેટ્રાસાઇક્લિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં, કારણ કે આપણે ટેટ્રાસાઇક્લિન પ્રત્યેનું અવરોધન ગુમાવ્યું છે. પણ પુનઃસંયોજન ન પામતા ઘટકો બંને પ્લેટ એટલે કે જે પુનઃસંયોજન પામતા નથી એ ઘટકો બંને માધ્યમમાં વૃદ્ધિ પામશે. એમ્પિસિલિન યુક્ત માધ્યમમાં પણ વૃદ્ધિ પામશે અને ટેટ્રાસાઇક્લિન માધ્યમમાં પણ વૃદ્ધિ પામશે. ટૂંકમાં એમ કહી શકાય સરળ ભાષામાં કે જે પુનઃસંયોજિત ઘટકો છે કે જેમાં રિકોમ્બિનન્ટ ડીએનએ છે, વિદેશી રિકોમ્બિનન્ટ ડીએનએ બન્યો છે જેમાં વિદેશી ડીએનએનો ટુકડો દાખલ થયેલો છે, તો એ પુનઃસંયોજિત ઘટકો એ ફક્ત ને ફક્ત એમ્પિસિલિન યુક્ત માધ્યમમાં વૃદ્ધિ પામશે, ટેટ્રાસાઇક્લિન યુક્ત માધ્યમમાં વૃદ્ધિ પામશે નહીં. પણ જે બિન પુનઃસંયોજિત ઘટકો છે જેમાં વિદેશી ડીએનએનો ટુકડો નથી, એ બિન પુનઃસંયોજિત ઘટકો આ બંને માધ્યમ એટલે કે એમ્પિસિલિન યુક્ત માધ્યમ
અને ટેટ્રાસાયક્લિનયુક્ત માધ્યમ બંનેમાં વૃદ્ધિ પામશે. તો યાદ રાખજો, પુનઃસંયોજન ન પામતા ઘટકો બંને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમ, એટલે કે બંને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમ એટલે કયા? એમ્પિસિલિન આર અને ટેટ્રાસાયક્લિન આર બંનેમાં વૃદ્ધિ પામશે. પુનઃસંયોજન ન પામતા ઘટકો એમ્પિસિલિન આર અને ટેટ્રાસાયક્લિન આર બંને પ્રતિજૈવિક અવરોધક ધરાવતા પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમ પર વૃદ્ધિ પામશે, જ્યારે પુનઃસંયોજન પામતા ઘટકો ફક્ત અને ફક્ત એમ્પિસિલિનયુક્ત માધ્યમમાં જ વૃદ્ધિ પામશે, ટેટ્રાસાયક્લિનયુક્ત માધ્યમમાં વૃદ્ધિ પામશે નહીં. નેક્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, આમાં જે બે એન્ટીબાયોટિક અવરોધક જનીનો છે એ અવરોધક જનીનો બરાબર, એમાંનો એક એન્ટીબાયોટિક અવરોધક જનીન એ રૂપાંતરકો એટલે કે પુનઃસંયોજકોની પસંદગીમાં મદદ કરે છે, જ્યારે બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન એ વિદેશી ડીએનએના પ્રવેશથી નિષ્ક્રિય બની જાય છે. બરાબર, તો યાદ રાખજો, અહીંયા બે અવરોધક જનીનો આવેલા છે, એક એમ્પિસિલિન અવરોધક જનીન અને એક ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન. તો અહીંયા એક પોઈન્ટ તમારે એ યાદ રાખવાનું છે કે એક એન્ટીબાયોટિક અવરોધક જનીન એ પુનઃસંયોજિત એટલે કે રૂપાંતરણોની પસંદગીમાં મદદ કરે છે, અને બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન એ વિદેશી ડીએનએના દાખલ થવાથી નિષ્ક્રિય થઈ જાય છે. કયું મદદ કરે છે? એમ્પિસિલિન આર અવરોધક જનીન એ પુનઃસંયોજિત ઘટકોમાં મદદ કરે છે, એની ઓળખમાં મદદ કરે છે અથવા એની પસંદગીમાં મદદ કરે છે, જ્યારે ટેટ્રાસાયક્લિન આર વાળું અવરોધક જનીન છે એ વિદેશી ડીએનએ દાખલ થવાથી એ નિષ્ક્રિય થઈ જાય છે. ત્યાર પછી યાદ રાખવાનું, એન્ટીબાયોટિક્સના નિષ્ક્રિય થવાના કારણે પુનઃસંયોજિતની પસંદગી એક જટિલ પ્રક્રિયા બની જાય છે. આમાંનો એક એન્ટીબાયોટિક્સ નિષ્ક્રિય થઈ જાય છે, એના કારણે પુનઃસંયોજિતની પસંદગી એક જટિલ પ્રક્રિયા બની જાય છે. તો હવે આ પ્લાઝમિડ દ્વારા કયા પુનઃસંયોજિત ઘટકો બનશે અને કયા પુનઃસંયોજિત ઘટકો નહીં બને, એને કેવી રીતે અલગ પાડી શકાય? પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને કઈ રીતે અલગ પાડી શકાય? કારણ કે પ્લાઝમિડ એ પોતે સ્વયંજનનનો ગુણધર્મ ધરાવે છે અને સ્વયંજનન કરીને એના જેવી જ પ્રતિકૃતિ બનાવશે, એટલે કે એના જેવા જ નવા ડીએનએનું નિર્માણ કરશે. પણ એમાંના કેટલાક ડીએનએ છે જેમાં કેટલાક પ્લાઝમિડ હશે જેમાં પુનઃસંયોજિત ડીએનએ હશે અને કેટલાક હશે એ બિન પુનઃસંયોજિત હશે. તો પુનઃસંયોજિતની એક એન્ટીબાયોટિક નિષ્ક્રિય થઈ જવાના કારણે પુનઃસંયોજિત ઘટકોની ઓળખ એ જટિલ પ્રક્રિયા બની જાય છે, કારણ કે તેમને બધા જ પુનઃસંયોજિતને જુદા જુદા એન્ટીબાયોટિક્સ ધરાવતી બંને પ્લેટમાં વિદ્યુત લેપન એક સાથે કરવા પડે છે. કારણ કે આમાં વિદ્યુત લેપન બંનેમાં કરવું પડે છે, એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન. તો આમાંથી કયા પુનઃસંયોજિત ઘટકો છે અને કયા નથી એ ઓળખમાં મુશ્કેલી પડે છે. તો એના માટે વૈકલ્પિક પસંદગીમાં લેખક વિકસાવવામાં આવ્યું છે. વૈકલ્પિક પસંદગીમાં લેખકમાં એ રંગસર્જક પદાર્થની હાજરીમાં બિન પુનઃસંયોજિતને તેમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાના આધારે ઓળખી શકાય છે. તો વૈકલ્પિક પસંદગીમાં લેખકનો આપણે ઉપયોગ કરીએ તો વૈકલ્પિક પસંદગીમાં લેખકની હાજરીમાં રંગસર્જક પદાર્થની હાજરીમાં જે બિન પુનઃસંયોજિત ઘટકો છે એ પોતે રંગ ઉત્પન્ન કરે છે, અને એની ક્ષમતાના કારણે આપણે બિન પુનઃસંયોજિત ઘટકો અને પુનઃસંયોજિત ઘટકોની અલગ પાડી શકીએ છીએ. જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે આરડીએનએ એટલે કે રીકોમ્બિનન્ટ ડીએનએ જે પુનઃસંયોજિત ડીએનએ છે એને બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવીએ, એવી શૃંખલા કે જે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક ધરાવે છે એની સાંકેતિક શૃંખલામાં આરડીએનએ એટલે કે પુનઃસંયોજિત ડીએનએ રીકોમ્બિનન્ટ ડીએનએ પ્રવેશ કરાવીએ તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય છે. બરાબર, જો આપણે આ ડીએનએને બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક ધરાવતા સાંકેતિક શૃંખલામાં આપણે પ્રવેશ કરાવીએ તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક ધરાવતું જનીન અથવા તો ઉત્પન્ન કરતું જનીન એ નિષ્ક્રિય થઈ જાય છે, અને પરિણામે જે નિવેશી નિષ્ક્રિયતામાં પરિણમે છે, જેને નિવેશી નિષ્ક્રિયતા કહેવાય. હવે એમ કહેવાય કે નિવેશી નિષ્ક્રિયતા એટલે શું? તો એની આ વ્યાખ્યા તમારે યાદ રાખી લેવાની છે કે જ્યારે ડીએનએને આપણે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવીએ તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન એ નિષ્ક્રિય થઈ જાય છે, જેને નિવેશી નિષ્ક્રિયતા તરીકે ઓળખવામાં આવે છે. હવે જો બેક્ટેરિયામાં જે પ્લાઝમિડ ઉત્પન્ન થયા છે, નવા બેક્ટેરિયા ઉત્પન્ન થયા છે, એના જે પ્લાઝમિડ છે એ બેક્ટેરિયાના પ્લાઝમિડમાં
નિવેશ ન હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતનું નિર્માણ થાય છે. જો પ્લાઝમિડમાં નિવેશ ન હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતનું નિર્માણ થાય છે. અને ભૂરા રંગની વસાહત એ જ્યારે નિવેશની હાજરી બીટા કેલેક્ટોસાઇડેઝની નિવેશી નિષ્ક્રિયતામાં પરિણમે છે. તેથી વસાહત કોઈ રંગ ઉત્પન્ન કરતું નથી, જેને પુનઃસંયોજિત વસાહત કહેવાય. ટૂંકમાં એમ કહી શકાય કે નિવેશની ગેરહાજરી હોય, એટલે કે જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ ન હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહત નિર્માણ પામે છે. તો જે ભૂરા રંગની વસાહત નિર્માણ પામે છે એ બિન પુનઃસંયોજિત જાતો કહેવાય. રિકોમ્બિનન્ટ ડીએનએ વગરની જાતો કહેવાય, બિન પુનઃસંયોજિત જાતો કહેવાય. જ્યારે નિવેશની હાજરી એ બીટા કેલેક્ટોસાઇડેઝની નિવેશી નિષ્ક્રિયતામાં પરિણમે છે. પરિણામે વસાહત કોઈ રંગ ઉત્પન્ન કરતું નથી. અને જો વસાહત કોઈ રંગ ઉત્પન્ન કરતું નથી તો એ જાત પુનઃસંયોજિત જાતો કહેવાય. એટલે એમ કહી શકાય કે જો ઉત્પન્ન થતી પ્લાઝમિડના બેક્ટેરિયાના પ્લાઝમિડ દ્વારા ઉત્પન્ન થતી નવી વસાહત રંગસર્જક પદાર્થની હાજરીમાં ઉત્પન્ન થતી વસાહત જો રંગ ઉત્પન્ન કરતું હોય તો એ રંગ ઉત્પન્ન કરતી હોય તો એ બિન પુનઃસંયોજિત જાતિ કહેવાય કે જેમાં પેલું વિદેશી ડીએનએ નથી. અને જો રંગ ઉત્પન્ન ન કરતી હોય, નિવેશની હાજરીમાં રંગ ઉત્પન્ન ન કરતી હોય તો એ પુનઃસંયોજિત ની વસાહત કહી શકાય. એટલે કે જેમાં પેલો વિદેશી ડીએનએનો ટુકડો આપણે દાખલ કરેલો છે. તો યાદ રાખજો, જેમ આ ડીએનએને જો આપણે બીટા કેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવીએ તો બીટા કેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું ઉત્સેચક જનીન નિષ્ક્રિય થઈ જાય છે અને એની નિવેશી નિષ્ક્રિયતા કહેવાય છે. અને નિવેશની હાજરી હોય તો પ્લાઝમિડમાં રંગ ઉત્પન્ન થતો નથી. પણ જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશની હાજરી ન હોય, એટલે કે નિવેશ ન હોય, તો રંગસર્જક પદાર્થની હાજરીમાં જે નવા પ્લાઝમિડ બને છે, વસાહતો બને છે, એ ભૂરો રંગ સર્જે છે. એને બિન પુનઃસંયોજિત જાતિ કહેવાય. અને નિવેશની હાજરી એ બીટા કેલેક્ટોસાઇડેઝની નિવેશી નિષ્ક્રિયતામાં પરિણમે છે. પરિણામે તેની વસાહત કોઈ રંગ ઉત્પન્ન કરતી નથી અને એને પુનઃસંયોજિત વસાહત કહેવાય. ટૂંકમાં લાસ્ટ પોઈન્ટમાં એમ કહેવા માંગે છે કે જો બીટા કેલેક્ટોસાઇડેઝની હાજરીના કારણે, એટલે કે નિવેશી નિષ્ક્રિયતાની હાજરી હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં પેલા જે પ્લાઝમિડ છે એ રંગ ઉત્પન્ન કરતા નથી. તો એને રંગવિહીન વસાહતનું નિર્માણ કરે છે. એને પુનઃસંયોજિત વસાહત કહેવાય. અને જો વાદળી રંગ ઉત્પન્ન કરતી વસાહત ઉત્પન્ન થાય તો એને બિન પુનઃસંયોજિત વસાહત કહેવાય. તો યાદ રાખજો, જો નિવેશ ન હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતનું નિર્માણ થાય છે. અને નિવેશની હાજરી, એટલે કે બીટા કેલેક્ટોસાઇડેઝની નિવેશી નિષ્ક્રિયતાના કારણે તેની વસાહત કોઈ રંગ ઉત્પન્ન કરતું નથી. તેને પુનઃસંયોજિત વસાહત કહેવાય. તો કઈ રીતે પુનઃસંયોજિત વસાહત અને બિન પુનઃસંયોજિત વસાહત, એટલે કે પુનઃસંયોજિત બેક્ટેરિયા અને બિન પુનઃસંયોજિત બેક્ટેરિયાને ઓળખી શકાય એનો ટોપિક તમને છેલ્લો આપેલો છે. તો આખો ફૂલ ક્વેશ્ચન તમને પૂછી શકાય કે ક્લોનિંગ વાહકની વિશેષતાઓ સમજાવો. એમાં ખાસ કરીને ત્રીજો પોઈન્ટ ખાસ પૂછાય છે, ક્લોનિંગ જગ્યા અને અથવા તો ક્લોનિંગ સાઇટ્સ સમજાવો. મોસ્ટ ટાઈમની ક્વેશ્ચન છે. એટલે બોર્ડ માટે આ ક્વેશ્ચન તમારે અવશ્ય તૈયાર કરવાનું રહેશે આકૃતિ સાથે. ઇકોલાઈ પીબીઆર વાહક પીબીઆર 322 એની આકૃતિ નામિનેશનવાળી તૈયાર કરવાની છે અને સાથે સાથે વર્ણન કરવાનું છે તૈયાર. બરાબર. તો ફૂલ ક્વેશ્ચન તરીકે આ ક્વેશ્ચન તમને પૂછાય છે.